તમારે છે આવી તૈયારી 10મા ધોરણની? અમે છોકરા છે અમારે તો તમારે નિશાળે નો મૂકી નવાય નિશાળે? હા, માથામાં ને એમાં કલર નો મુકાતો. જો અંકિતા કેમ નિશાળે થી મહેંદી મૂકીને એ સમજો, હજી કોણ જ ગોતે, સમજો કોણ જ ગોતે, સમજો નગરી હાથમાં મહેંદી. કોની મહેંદી હારી છે? હાલો મેં હાથમાં મૂકી હે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હું હારું કરે ને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું. તો અત્યારમાં આપણે વિહાનભાઈ ને રમાડવા મળ્યા છીએ. જાગી જો તૈયાર થઈ ગયા છીએ. શિરાવાનું તો હજુ આપણે બાકી જ છે. અને મોટા ભાઈ ની અત્યારે શિરાવા બેઠા છે એટલે વિહાનભાઈ પાસે આપણે આવતા રહેશી. ને વિહાનભાઈ તો અત્યારમાં રમત કરે છે. જો સરસ મજાની. કે તો વિહાનભાઈ રામ રામ ને સીતારામ. આ જબલું બાંધી દીધું છે ને તે જબલાને ખાલી આમ હલાવી આવતી આમ જાય એટલે ઈ વિહાનભાઈ જોયા કરે. જો તો કેવી નજર ઠેરાવે હે. અને આપણે શિવાથી બેન તારે એમ કરવું છે? તું રાતે રાતે બોલ, પહેલા રાતે રાતે બોલ. આ મૂક દે, પથ્થર મૂક દો. હા હા, હેઠો મૂક દઉં છું. રાતે રાતે બોલો. હાલો હવે રાતે રાતે બોલ. જો જો પેલો રોવા બેડો જો. હા જો જબલું હલાવી પછી સાનો રહી જાય. એનો મોટો ભૈલો જો હૂતો છે. મોટા ભૈલાને તો જો આરામ હાલે છે. એ કઈ જાગ્યો નથી. જો ફર નીંદર માં છે. શિવાની બેન છે ને હવે વંશભાઈ ને જગાડે છે. જગાડ તો વંશભાઈ ને. વંશભાઈ આળું ફરીને હોઈ ગયા. જગાડ તો પહેલા જગાડ તો. આમ જો પહેલા જગાડ તો. પહેલા જગાડ તો. જાય કે બસ જાય કે બસ તો હવળતો નથી. આવજો યાર માથે બે જાય. સમજો તો ખદડક ખદડક કરવા ઘોડો ઘોડો થઈ ગયો. ઘોડો આ નીંદર માં છે. સમજો આખી નથી ખોલતો. અને શિવાની બેન એને માથે બે ગઈ. સમજો બસ શિવાની ને કેવી મજા આવે છે તો. ઉતરી આમ છે. એ તો હજી નીંદર માં છે. વેન કરે વજન લાગે પેલા ને. ઓઠાડ દે, ઓઠાડ દે, હુવા દે, ઓઠાડ દે. હુઈ જા કે હુઈ જા. હાલા કા કાન કાન વેલો કરે હે. વાળખે હે બિચારા ના, વાળખે હે. હુવા દે ને. તો હવે બે શિરાવા બે ગયા છીએ. રોટલા એમ તો ગરમ છે. રોટલા ને સા છે. અને અત્યારમાં દૂધી અને ટમેટાનું શાક બનાવી નાખ્યું છે. અને આપણને તો ફૂલ શરદી છે એટલે ઘી કઈ ખાવાનું નથી રે બા. બા તો ઘી રોટલી ને એવું ખાય છે. જો ઘી ઘી વધે હમ ખૂટી ન જાય એમ ને. શરદી થાય એટલે કઈ ઘી ખાવાના નથી. વાત ખાય છે. જો આપણે પણ નથી ખાવાનું. આપણે વાટકામ શાક લીધો છે. થોડુંક દૂધીનું શાક અને રોટલી. અને થોડુંક અત્યારમાં બોલાતું હરખું નથી. થોડુંક નાકમાંથી જ બોલાય છે નહીં બા. બા કેતા હતા હમણાં કે કોમેન્ટો આવશે કે તમે નાકમાંથી કેમ બોલો છો. પણ શરદીના લીધે નાખોરા બંધ થઈ જાય છે. અત્યારમાં તડકો નીકળે પછી કાંક નાખોરા ખુલે. તો બસ હવે ગરમા ગરમ કાંક ચાર રોટલી ને એવું આપણે શીરાવી લેવી. તો આપણે એડમાં થોડો કપા લઈ જવાનો છે એટલે થોડો ઘણો કપા વેચવા લઈ જવાનો છે. બહાર ગાહડી પડી હતી બધી અને કાંક થોડી ખેતરથી લાવ્યા હતા એટલે રિક્ષા આવી ગઈ છે. શિવાની આ બાજુ એ તો પછી ગાહડી ચડાવવાની. શિવાની બેન ગાહડી ચડાવવા આવતા જશે. બધી ગાહડીઓ આપણે રિક્ષામાં ખડકવાની છે. બધી આ બાજુ તો બાંધીને તૈયાર રાખી છે. બધી ફળિયામાં લઈ લીધી છે. શિવાની બેન આવી જાવ હતા ને. હાલો બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. ફટાફટ ગાહડી ચડાવી દેવી. શિવાની બેન ગાહડી લેવા આવતા જશે. ને હવે 3 ગાહડી છે. બાકી બધી રિક્ષામાં ચડાવી દીધી છે. 1 2 3 એને લેવામાં રહેવાનું. હવે ગાહડી ચડાવવા જાય છે નહીં શિવાની? હા તું ઉપાડી એક નહીં તો પણ રિક્ષા તૈયાર થઈ ગઈ છે ને હવે હાલતી થઈ ગઈ છે. ગાડી બંધ બાંધી આપણો કપાઈ ગયો. કેતો બસ ભલે ગયો આપણો કપાઈ એડમાં ગયો. હવે નહીં પૈસા આવશે. હવે આ સિવાય બાય બાય કે જાણ તે ટિફિન કેમ તૈયાર કર્યું છે? રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાખ્યું આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. આજે આપણે જવાનું છે લગ્નમાં. મોટા દડવા જવાનું છે. ત્યાં જાન જાય છે ને નાકાણે. અને અહીંયા ઘરે આપણે એમ કહેવાય કે અહીંયા બધી સાફ સફાઈ ને એવું બધું થઈ ગયું છે. ને અહીંયા તો કપાસની ગાડી ને એવું બધું પડ્યું હતું. એ પણ આ બધું એક બધું હગે વગે થઈ ગયું છે. અને આ બધું તો અહીંયા તોરણ લાગી ગયા છે. આ બધું નવું નવું બધું એમ કહેવાય સાફ સફાઈ કરીને રેડી થઈ ગયું છે.
આટલી બધી તૈયારી કેમ? શેની તૈયારી હાલે છે ખબર છે તમને? શેની તૈયારી છે? કેમ કે હવે લગન ઢોકળા આવી ગયા લગન ઢોકળા આવી ગયા હે? તો શિવાની બહુ જ ગમે છે. હા. આ વડે ને એટલે એમ કીધું કે આ થાય છે અને આપણે આનું શું કહેવાય આને? પડદો. પડદો. પડદો પણ કેવો સરસ મજાનો છે, આમ મોરલા ને ગણેશ દાદા પાછો મોરલો તો કેવો છે કા? બહુ સરસ મજાનો છે. પછી હવે લગન આવી જાય, મહેમાન હેમાન આવે બધા, એટલે આપણે કાંઈક સાફ સફાઈ એવું બધું તૈયારી તો રાખવી પડે ને. આ ઓસરીમાં જોતા તો બધું રેડી લાગે છે. આખી ઓસરી એમ કેવા ખાલી કરી નાખી છે અને સાફ સફાઈ પણ પૂરેપૂરી કરી નાખી છે. અને અહીંયા આપણે વંશભાઈ વિહાનભાઈ ને રમાડે છે, પણ ઘડિયાળ હાથમાંથી આમથી ને આમ કરે છે. શું વાંધો આવ્યો ભાઈ? શિવાને કાં ફોન નથી. કાંઈ સિવાની નથી પડ્યો હો, ત્યાં જ ફોન નાખ્યો હોય. નાર્યો ના કાંઈ નહીં. એને લેથી નથી પાડી હતી. કાંઈ નથી પડ્યો હો. ખોટું બોલમાં કાંઈ જ નથી ફીટો ફીટો છે. જરીક આમ તો તવડો પડી ગયો. આ તો વાંધો નહીં. હાલ એ કહું. અમારે છે ને આ ઘરે લગન છે એટલે અમે બધા આવું વ્યવસ્થિત પેલા કરવાયું ને અમારે જો હજી અમારા ઘરના લગન છે તો હજુ અમારે તૈયાર થવાનું ટાણું નથી મળ્યું. તો આપણે નાઈ ધોઈ ત્યારે આવતા રહે છીએ કાકાના ઘરે. શિવાની બેન અહીંયા કોઈ છોકરા નથી ને તો એને અહીંયા જ આવવું હતું ને અહીંયા જ રમવું હતું. એટલે મેં હાલો આપણે એ બાજુ હેલા જઈવી. અને શિવાનીને હોતા આપણે નવરાવી દીધી છે, પણ માથું ને એવું કઈ વળવા નથી દીધું, કેમ કે આ બાજુ આવું હતું ને એટલે એમને જ લઈને આપણે આવતા રહે છીએ. જો નવરાવી તો દીધી, પણ માથું તેલ નાખવાનું ને એવું બધું બાકી છે. પાણીએ જાતી નહીં હો. ના ના અંસાબા લુગડા ધોવા બેહવાના છે. લુગડા તમને બહુ સારા ધોવરાવશે નહીં? અત્યારમાં લુગડા ધોવા હાટું થઈને તો પલ્લી છે. જો ખીજાય છે, ખીજાય છે, ખીજાય. હાલો બા ખીજાય. હાલો હાલો. હવે અહીંયાથી નહીં ભૂલે કોઈ વાતે. જો પાણી ફાળી ગઈ છે. શિવાની પાણી ફાળી જાય ને એટલે પૂરું. બસ એને પાણી જ રમવું હોય. ગમે એમ ફોન લાવો ને તો રોવા મળે બેન. નહીં હાલો હાલો વ્યા જઈએ. હા હવે આવશે જ નહીં. તો હવે આપણે બપોરા કરવા બી ગયા છીએ, અને બપોરામાં તો ઘણી વસ્તુ આજે આવી ગઈ છે. નાસ્તો કરે એવી વસ્તુ જ આજે આવી ગઈ છે. મોટા ભાઈ બાબરા જતા ને એનાથી ટોસ ને એવું બધું લાવવા, બિસ્કીટ ને સિંગ ભજીયા ને. આનું નામ તો નથી આવડતું. આનું શું કહેવાય મોટા ભાઈ? લઈને આવ્યા સોચ્યું મીઠું લાગ્યું એટલે લઈ લીધું. જો તો હા આને શું કહેવાતું હોય છે તમે બધા કોમેન્ટમાં તો કહી દેજો હવે. અને આજે બાઈ છે ને કોબી ફુલાવર ને ટમેટા ને એવું નાખીને સરસ મજાનો સંભારો બનાવ્યો છે. સંભારો કહેવાય ને બાકી શાક કહેવાય? સંભારો. અને ઘઉંની રોટલી છે ને આપણે લીંબુનું આથણું. લીંબુનું આથણું હવે સરસ મજાનું થઈ ગયું છે, એટલે હવે ખવાય એવું આમ ગળી ગયા છે. તો બસ હવે આવું બધું છે અમારા બપોરામાં. તો હવે આપણે બપોરા પાણી કરી લેવી. અને શિવાની બેને પેલા થોડા ઘણા ફોન કર્યા હતા, પણ હવે હુઈ ગયા છે બેન, એટલે અમે બપોરા પાણી નિરાતે કરવી. હવે તો આપણે બપોરા પાણી કરીને આવતા રહ્યા છીએ પાર્લર બાજુ અને કટલેરીની દુકાને, કેમ કે શિવાની બેન આપણે હુતા હતા ને એટલે ફટાફટ આપણે આવતા રહી છીએ. મહેંદીના કોન ને એવું બધું લેવાનું હતું, કાંક બંગડીયું ને એવું. આપણે કટલેરી કાંઈ લીધી જ નથી, અને કાલે જ માંડવો થાય છે એટલે બીજી કાંક વસ્તુ લેવાય નહીં હતી, એટલે મેં લેવા આવતા રહ્યા. કાલ તો પછી કાંઈ ટાણું ન મળે. હજુ આપણે જો મહેંદી મૂકવાનો ટાઈમ મળે તો મહેંદી હોટલ મૂકવાની છે. અત્યારે તો આપણે જો કટલેરીની દુકાનમાં જ છે એટલે બધું ઘણું ખરી વસ્તુ તો અમે લઈ લીધી છે હોટલ. આ બાજુ તો લઈને આ બધું મૂક્યું છે. આ બાજુ કાંક બંગડી કોન મહેંદી ના ને એવું બધી ઘણી વસ્તુ અમે લઈ લીધી છે, અને હજુ લેવાનું ચાલુ છે. કાંક ગમશે ને તો એવી વસ્તુ અમે લેવી છીએ. અને પછી આપણે મહેંદી મૂકવાનું હજી જોયું જાય. એક પાસમાં આપણે થોડી ઘણી ફાવે ને નકર પછી આપણે જે મહેંદી મૂકતા હોય ને એને ગોતવાના છે. એ મહેંદી આપણને સરસ મજાની મૂકી દે. તો બસ હવે કટલેરી લઈને આપણે ઘરે પહેલા તો જતા રહેવી. તો આપણે શિવાની બેન જાગી ગયા છે એટલે આપણે ફટાફટ આવતા રહે છીએ. અને મોટા ભાઈનો ફોન હોતા આવી ગયો કે શિવાની બેન હવે રહેતા નથી, ઘડીક તો રાગે ચડાવ્યા, પણ કે તમે હવે આવો. એટલે આપણે હવે આવ્યા છીએ કટલેરી લઈને. અને હવે શિવાની બેન જ પેલા મળવાનું છે. શિવાની બેન અમારે ફોન કરતા હતા નહીં. હવે જો હવે કઈ વાંધો છે? છે કઈ વાંધો? હા ચેમ્પુ મૂકી દો. જો સાબુદાણા રહ્યા તો ખાવાના તારે હે? જાગ્યા હોય ને બેન એટલે થોડાક ફોન કરે. જાગીને તરત રે જ નહીં થોડીક વાર. તું તો આમાં હું લાવી હું જતો મને શિવાની બેન બધું ખોલશે. આ તોડ દે મારી કોઈ એમ કે છે. હાલો શિવાની બેન ને રમાડતા રમાડતા જો આપણને મહેંદી મૂકવા મળે તો મારી હાથે જ હું એક હાથે મહેંદી મૂકીશ. એક હાથમાં જ મુકાય, બીજા હાથમાં તો કઈ મુકાય નહીં. પછી ઓલા હાથમાં સાંજે બધા આવે ને એટલે બધા ગીત ગાવાનું એવું બધું સાંજે હોય એટલે ઘણા બધા ભેગા થાય. એમાં તો કોઈને આવડતી હોય તો આપણે મૂકાવશું. પછી આ તો દવા લો આવજો તો ખાલી થાય. જો આ નહીં 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 હાલો તો દો. જો તો દો
તો આપણે મહેંદી મૂકવાનું તો સ્ટાર્ટ કરી દીધું છે એટલે મારા સાથે હું મહેંદી મૂકું છું. એક હાથમાં તો કમ્પ્લીટ મુકાય જ છે. એટલે આ રીતની જો આટલી કાંક આપણે મહેંદી મૂકી છે. હજુ ઘણી ખરી મહેંદી આપણે બાકી છે, પણ શિવાની બેનને રમાડતા રમાડતા ને એની ધ્યાન રાખતા રાખતા આપણે મહેંદી મૂકવાની છે. એટલે શિવાની બેન હાથમાં એક કોણ છે, જોતો શિવાની છે ને, મેં કીધું હા હા એમ કરું ને એટલે અડતી તો નથી મહેંદી. કેમ મહેંદી મુકાય મૂકતો? હા જો કોણ કરીને અડે છે, પણ આમ નહીં. જો એને હવે રખડવાનું હોય એટલે મારે એની ધ્યાન રાખવાની અને મહેંદી મૂકવાની. તો આપણે હવે લગ્ન કરીને આવતા રહ્યા છીએ ઘરે, પણ અહીંયા એમ કહેવાય ફૂલ તૈયારી લગ્નની હાલત. સમજો ને, હાથમાં મહેંદી મુકાઈ ગઈ છે ને અંકિતાને નિશાળે ભણવા ગઈ હતી, ના નિશાળે જ મહેંદી મૂકીને આવી. તમારે સારું કહેવાય, તમને સાહેબુય ના કરે હાથમાં મહેંદી મૂકવા દે. સમજો ને, કાંઈ કામ તો કાંઈ કરવા નહીં. અથવા મહેંદી મુકાઈ ગઈ છે, હુકાવા હોતર મારે આવી ગઈ ને કલર થોડોક ઓછો આવ્યો હશે. કોના લીધે તો ઓછો કલર આવ્યો હશે. નો હારી, હા મહેંદી હારી નો હોય એટલે. મહેંદી હારી ની કોનો વાક હોય? કલર મહેંદી નો કલર નો આવે તો કોનો વાક હોય? તેમ બધા મને કહો. તો તારો વાક હોય એમાં કઈ શું? મારો વાક નો હોય, તમારો વાક હોય. મારો શેનો વાક હોય? આમાં એવું હોય છે ને, મહેંદી નો કલર ઓછો આવે ને એટલે તમને બધાને ખબર જ હશે. બધા કોમેન્ટ કરજો હું કામ ઓછો આવ્યો કલર. અને અંકિતા બેન પણ સમજો નિશાળે, તમે નિશાળે આ 10મું ધોરણ, આજો 10મું ધોરણ જો રિસર્ચમાં પાડી છે. રિસર્ચમાં પડે જો 10મું ધોરણ જો તું આમ કરતો કાઈ જો તમારે સે આવી તૈયારી 10મા ધોરણની. અમે છોકરા છે અમારે તો તમારે નિશાળે નો મૂકી ન હોય નિશાળે. હા માથામાં ને એમાં કલર નો મુકાવતો. જો અંકિતા કેમ નિશાળે થી મહેંદી મૂકીને એ સમજો હજી કોણ જ ગોતે. સમજો કોણ જ ગોતે સમજો. નગરી હાથમાં મહેંદી કોની મહેંદી હારી છે? હાલો મેં હાથમાં મૂકી છે અને એને એની ફ્રેન્ડ બધી મૂકી દીધી. આમ રાખો આમ કરો તમારે પડી. મારે તો જો એમાં ઉખાડી નથી. હજી કલર નો એક બે દી જાય ને પછી કલર આવશે. આમાં ઘાટો કલર આવી જાય, આમાંય ઘાટો આવી જાય. એક બે દી જાય ને પછી કાંઈ નહીં, આમાં આવ્યો જ નથી કલર. આવી જ જાય. લિવિંગ નો કલર લેવો પડશે મારે. બધા કોમેન્ટ કરજો કોની મહેંદી હારી છે. કોની હારી સાંભળ. આ ફૂલ તૈયારી એમ કે આપણે લગ્ન ની તૈયારી હાલે. કોના લગ્ન છે એ તો કયો? આપણે 2-3 દિવસ થી નકરા લગ્ન તો કર્યું, પણ કોના લગ્ન છે એ તો કયો? અમારા ઘરે જ લગ્ન છે. ઘરે જ લગ્ન? અમારા ઘરે જ લગ્ન છે એટલે બસ મહેંદી નો પાડવી પડે. પણ કોના લગ્ન છે એ તો કયો? મારા ભાઈના 16 છોકરાના. એવું છે? એમ કહેવાય કે મારા ભત્રીજાના અને ભત્રીજીના. હા અને તારે? મારા જેઠના, એટલે મારી ભત્રીજો અને ભત્રીજી જ ન થાય. મારા જેઠના છોકરાના છોકરીના લગ્ન હોય એટલે ઈ ટાઈપ જ થયું ને. તો એવું થયું ને કે મોટા બાબુના છોકરાના છોકરાના લગ્ન છે એમ થયું. આપણા ઘરે જ છે એટલે ફૂલ તૈયારી કરવી પડે. સગા મારા મોટા સસરા થાય, એના છોકરા હોય ઈ મારા જેઠ, અમે કાકા દાદાના ભાઈ થયા એટલે એના છોકરીના છોકરાના લગ્ન છે. એવું છે? હા એમ કે દિવસના લગ્ન તો કરતા હતા. પછી મેં કીધું આજ કેવું પડે ને. ક્યાં લગ્ન છે? આપડા ઘર વાહર લગ્ન છે. એમના પાછળ જ મકાન છે એટલે આપડા ઘરે જ કેવાય. આમ તો ન કેવાય તો દેવસભાઈ. તો નિશાળીયાના અહીંયા ટિફિન ચેક કરવામાં આવ્યા છે કે કેટલું ખાય છે ને કેટલું નથી ખાતા એમ. જો અંકિતા બેન નું આ ટિફિન છે, આ વંશભાઈ નું ટિફિન છે. વંશભાઈ ને શાક રોટલી ને બધું પાછું લાવ્યા છે વંશભાઈ. અંકિતા બેન ને રોટલી શાક બધું. પણ આ તે શું કેવાય? આને આ શું કેવાય? હા તે પાછું કેવાય એવું છે શાક ને રોટલી ને બધું. હા તે એને પાછું આવ્યું એટલે જ વાત થાય છે તમારે બે ને. બે ભાઈ ભત્રીજા ને શાક રોટલી ને બધું પાછું કેમ આવે છે? ભૂખ ન લાગી હોય અત્યારે? હવે શું હાલે છે? નાયો સવારમાં પછી માંડવો છે એટલે નાવાનું ઠીક. આ તો ઈ અગાઉ નાય નાખ્યો, કાલ બેન નો માંડવો છે એટલે અગાઉ નાય નાખ્યો એમ ને. ઠીક સવારમાં નાવું નહીં એવું જ હોય ભાઈ નહીં. એટલે સવારમાં ફરીને નાશ સાંજે જ નાવાનું એમ ને. તો ઈ સારું લો. શિવાની બેન ને ઓલા ઘરે રમાડવા લઈ ગયા છે ને આપણે શિવાની બેન હાટું બનાવી નાખી છે ખીચડી. એટલે હજી થઈ ગઈ કે નહીં થઈ મને નથી ખબર, પણ જો આને તો મૂકી ક્યારની દીધી છે પણ હજુ વાર છે. જો હજુ થોડું દેખાય છે. અને હળદર આપણે થોડીક વધારે નાખી છે કેમ કે અત્યારે છે ને થોડુંક ઉધરાણ શરદી ને એવું બધું છે એટલે હળદર વાળી ખીચડી ખાય ને તો બહુ વાંધો ન આવે. હવે બાળ કરીને થોડીક વાર આમ તો ભઠ્ઠામાં જ ચડવા દઈશું આપણે. શિવાની બેન ઓલા ઘરેથી આવે ને કા આપણી ખીચડી સડી જશે ને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા
પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.